જય કુખાર મેળીમાં જુઓ ભક્તોના હૃદયના ભાવ કેવી રીતના જાણી લેશે માતાજી તે આગળ વિડીયોમાં જોશું. જય માતાજી. રાકેશભાઈ બુરસિંગભાઈ કિશોરી, જાલોદ. શું માનતા રાખી હતી? નારિયેળ, અગરબત્તી ને સુંદડી નડીશો પહેલા. શેની માટે? છોકરા માટે. છોકરા માટે. છોકરા 9 વર્ષથી નતા, લગ્ન 9 વર્ષથી નતા. એના પછી મેં પહેલા જ રવિવારે અહીંયા આવ્યો તો કુખાર મેળવી માનતા રાખી મારા ભાઈ. બરોબર. એ પછી દીકરો આપ્યો માતાજી. તમે માતાજીની માનતા રાખી કુંખાર મેળવી. એ પછી 6 મહિના થયા હતા. કોઈ ગુવાબો જોડે ગયા હતા ને મેં પછી માનતા રાખી. મેં કીધું કુકડ માની માનતા રાખો એટલે મારા ભાઈ પહેલો જ છોકરો મળવો. બરોબર. એટલે પછી પહેલો જ દીકરો આપ્યો. હા, પહેલો જ દીકરો. 9 વર્ષ પછી. 9 વર્ષ પછી. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા. માનતા પૂરી કરવા. બરોબર. રામ 9 વર્ષે 9 વર્ષ કેટલો હરખ થાય છે નહીં થતો? આયનમાં નકર તો જેટલા ભુવાન, જેટલી માતાઓ, જેટલા ડોક્ટર શું કરીએ ચો કેતો કે અહીં માનતા રાખો, અહીં બાધા રાખો, થઈ જશે. પેલો ભૂવો હારો, પેલી માતા હારી. મારા સાનિધ્ય પહેલા જ રવિવાર થી વિશ્વાસ બેઠો ને ખાલી સ્મરણ કર્યું ને આનું ફળ આલ્યું. જો આ ફળ આલ્યું. 12 મહિના કોઈ પૂરા નહીં થવા દેતી. 11 તો બહુ થઈ ગયા. માતાજી નામ પાડે આપે એમ. બરોબર. એ તમારા મનથી એવી ઈચ્છા થઈ? હા, એવી આચ્છા કરે ને સાહેબમાં. બરોબર. હા તો ભલે મારા ભગવાન ને પૂછી આવું. એનું નામ રાજવીર. રાજવીર. ગમ્યું કે નહીં? ગમ્યું માં ગમ્યું. તું કેસ? આના મનમાં એવું શંકા હતી ને ਇਸ નામ માએ પાડ્યું. શું ઈચ્છા હતી એમની પૂછી લો. તમારા રાજવીર. એને માઇક આલો. માઇક આપો એમને. તમારે શું ઈચ્છા હતી? મેં પહેલાથી રાજવીર નામ રાખવાનું નક્કી કરેલું હતું. તો મારા ભાઈએ કીધું કે મારી બાધા રાખેલી તારા માટે, તો આપણે ત્યાં જઈશું, ત્યાં તમને નામ બરોબર. પાડી એટલે આપશું. તો એ જ નામ આવ્યું રાજવીર. તમારા માટે તમારા ભાઈએ માનતા રાખી. હા. અને તમે પહેલેથી નામ રાજવીર નક્કી જ રાખ્યું. હા, અને પહેલેથી મેં માનતાના લીધે નક્કી, તમે કીધું નતું. મને ખબર તો નથી. અત્યારે માતાજી શું નામ આપ્યું? રાજવીર. રાજવીર. તમારા મનમાં જે હતું એ જ નામ આપ્યું. એ જે ઘેરથી નક્કી કર્યું તેના ભાઈએ મોનતા રાખી. એને નામ રાખવું હતું કે રાજવીર. હા, તો મેં એ જ નામ પાડ્યું કે રાજવીર. તો કે માડી અમે તો આ નામ પાડવાના હતા. મામા. તો તમારું મન દુખાય એવું ચારે કામ કરું ના, એટલે તો 1000 વખત પૂછું છું ભાઈ, હું નામ પાડું તમને યોગ્ય લાગશે ને મારું નામ? હા, પણ તો જો મારો ભગવાન તમને જે પસંદ હોય ને એવું જ નામ પડાવે મારી જોડે. હા. રામ રામ. રામ રામ. આવું ચોય જોયું કે ઘેરથી નક્કી કરીને આ નામ અને માતાજી એ જ નામ પાડે. હું સાક્ષાત સોલંકી પેઢીની માતા બેઠી છું. મામા. મને રામ આશીર્વાદ. રામ રામ. આના નામથી ગાયોને પૂરા નાખજે. 5000 રૂપિયાના દાન કરજે ગમે તે રીતે. હા, હા. પૂરા નાખું કે રોટલા ખવડાવું ગમે તે. થોડું રોજ 50-100 રૂપિયાનું તે હા, કે 50 રૂપિયાનું 5000 રૂપિયાનું થાય ને તો ઉધીનું દાન છે ને ગાયોના નામથી કરજે. હા. હું તો કોઈ ઘેરથી રોટલા બનાવીને જઈશ ને તોય સારું. હા. હો તો જો મારા જેટલા ગુણો લઈને આવવાના હોય ને એ તો તમે 10 વર્ષ પછી આ થોડો સમજણો થાય, 10 વર્ષનો થાય તાર ખબર પડે કે માં તે બોલી હતી ગાયોનું દાન કરવાથી મારો દીકરો જેટલો તેજસ્વી થયો. રામ, મારું નામ પટેલ અમિત કુમાર રામાભાઈ, ગામ કસલપુરા, તાલુકો જોટાણા, જિલ્લો મહેસાણાથી આવું છું. હું છેલ્લા 2 વર્ષથી વિદેશ જવા માટેની ઈચ્છા હતી. છેલ્લા 2 વર્ષથી ઘણા ટ્રાય કર્યા પણ રિજેક્શન જ આવતું હતું. પછી મારા મામાએ પ્રેરણા આપી કે માડીના સાનિધ્યમાં આવો. માડીના દર્શન કર્યા. એક વખત આવ્યો તો હું માંડીની માનતા રાખી. મેં 11 રવિવારની માનતા રાખી કે મારી 11 રવિવાર સુધીમાં મને કોઈ પણ દેશના વિઝા આવી જશે અને મારે અમેરિકા જવું છે પરિવાર સાથે, તો મારી હું 11 રવિવાર ભરીશ અને વિઝા આવશે એટલે માની ચુંદડી લાવીશ, માના દર્શન કરવા આવીશ. તો મારે 7મા રવિવારમાં જ મારું કામ થઈ ગયું. 7મા રવિવારમાં જ મને યુકેના વિઝા મળી ગયા અને થોડી વારમાં જ હવે મેં ગમે ત્યારે અમેરિકા જવા માટે પ્રયાણ કરીશું. માના આશીર્વાદથી મને વિઝા મળ્યા. મા કુંખાર મેળવીનો ખૂબ ખૂબ આભાર. કઈ જગ્યાના વિઝા મળ્યા? યુકેના વિઝા મળ્યા છે મને. હા, લંડનના. લંડનના વિઝા. હા. બરોબર. એટલે પહેલા કેટલા ટાઈમથી વિઝા? છેલ્લા 2 વર્ષથી હું ટ્રાય કરતો પરિવાર સાથે ફોરેન જવા માટે પણ પરિણામ નહોતું મળતું. મારા મામાએ મને પ્રેરણા આપી કે ભાણા આપણે આવો માડીના દર્શને. તો એક વખત આવ્યો અને માડીના 11 રવિવારની મેં માનતા રાખી અને 7મા રવિવારે મને પરિવારના પૂરેપૂરા પરિવારના યુકેના પૂરા પરિવારના 4 જણના વિઝા મળી ગયા છે. રામ માળી રામ. છેલ્લા 1.5 વર્ષથી મારી સાનિધ્ય અમે આવું છું. મારા છોકરાથી મોડી લગભગ 13 થી 14 જણ અમે
માતાજીના શરણોમાં ભાવિકો બન્યા એમના યુકે અમેરિકા અને કેનેડાના વિઝા મળી રહ્યા છે અલગ-અલગ મારી જગ્યાના વિદેશ- અલગ અલગ જગ્યાના વિઝા મળ્યા 13 થી 14 જણને મળ્યા આજે 35 ભાવિકો મારી સાથે આવે છે બરોબર. કડીથી આજુબાજુના ગામના તમે જેને જેને લઈને આવ્યા બધાના વિઝા જેને મેં ઓગણી કરીને બધાના કામ છે માના પર શ્રદ્ધા ભાવ રાખો માએ શ્રદ્ધા ભાવ રાખી આજ માના ચરણોમાં 11 રવિવાર કોઈને 5 રવિવારની મોનતા મોની એમને યુકે અમેરિકા કેનેડાના વિઝા આપી આલ્યા અને ખૂબ ખૂબ આભાર માને કે આવું જેવું કામ કર્યું ભાવિકોને એવું બસ બધા ભાવિકોનું કામ કરજે મારી રામ રામનો ચોપડો પરિવાર સાથે થોડો થોડો લખ્યો છે અને તમારું એક નાનકડું ચિત્ર પણ દોર્યું હતું રામ માડી રામ. આ તો પેલા વિદેશ જવા માટે વિઝાના એજન્ટ હોય એવા એજન્ટ બની ગયા તમે મારા. રામ મળી મારું નામ કિશોરભાઈ છે. હું રાજકોટથી આવું છું. મને છેલ્લા 14 વર્ષથી મોઢાની તકલીફ હતી કે કોઈ વસ્તુ ખાઈ ન ગઈ. આપણે દૂધ ને બિસ્કિટ ને એવું જ બધું ખાવું પડે. છેલ્લા 14 વર્ષથી હું ફરફૂલ ઉપર હતો. રોટલી ખાઈને તોય મોઢામાં છોલાતી. એટલે મારીને દર્શનની લાઈનમાં મારીને પૂછ્યું હતું તો મારીએ મને એમ કીધું કે ભાઈ તારે શું તકલીફ છે. મેં કીધું મારી હું 14 વર્ષથી કોઈ જાતની શાક રોટલો કે એવું કંઈ જમી શકતો નથી. એટલે મારે શું તકલીફ છે, દેવનું છે કે શું છે એ તમે મને કહો. એટલે મારીએ મને એવું કીધું કે તે ઝાડવા કાપેલા છે, વૃક્ષ કાપેલા છે. એટલે કીધું હા મારી નાનપણમાં અમે કામ કરતા ને ત્યાં અમે ઝાડવા કાપેલા છે. એ આજકાલ થતાં 14 વર્ષ થયા ત્યાંથી હું કોઈ વસ્તુ ખાઈ નથી શકતો. નથી શાક ખાઈ શકતો, નથી રોટલી ખાઈ શકતો. બધું છોલાય ને ગળા નીચે ઉતરે નહીં. દૂધ બિસ્કિટ ને ચા આ જ રીતે મેં 14 વર્ષનું જીવન કાઢ્યું. પછી માળીએ મને કીધું કે તું 11 સોમવાર પીપરે પાણી રેડી આવજે. એટલે 11 સોમવારમાં ખાલી 5 જ સોમવાર થયા છે. અત્યારે હું 3 ટક તીખું તળેલું ને બધું શાક રોટલી દાળ ભાત બધું જમી આપું છું. મારી બહાર જવાની કુખર ગઈ. બરોબર એટલે તમને છેલ્લા કેટલા 14 વર્ષથી એ તકલીફ 14 વર્ષથી કોઈ વસ્તુ અનાજ પેટમાં નહીં, બિસ્કિટ ને ચા ને એવું જ. હતી? બરોબર 14 વર્ષમાં કેટલા ભૂવા કર્યા તમે આની માટે? એ તો ગણ્યા ગણાય ને નીળે વીણાય નહીં. ઘણા ને એટલા બધા ભૂવા કર્યા. પીરાણું હોત કરી લીધું. એટલે પીરાણીના પાણી પી લીધા. દવાખાના? દવાખાના તો અમદાવાદ લગી છે. રાજકોટના એટલા દવાખાના ફરી લીધા. બરોબર તો ખાલી 5 જ 6 સોમવાર થયા છે મારી. અત્યારે હું પેટ ભરીને ફૂલ જમી શકું છું. કોઈ વસ્તુ મોઢામાં મને એમ નથી કે મને આ તકલીફ છે એમ. હવે આ વાતથી તમને એક સાબિતી મળે. તમે કહો મારી આટલી આટલી વાત બતાવો, આટલા શું હોય? હા મારી એવું કે તો મારી 14 વર્ષથી હું ખાઈ નહીં શકતો. ના કોઈ વસ્તુ નહીં. શાક રોટલો નથી જોયો મેં. એ દર્શનમાં પૂછ્યું હતું એટલે હરખું સંભળાતું ના હોય, હા નહોતું સંભળાતું. પણ તોય ત્યાંના શબ્દો કાને પડ્યા એટલે તરત મેં કીધું ઝાડવા ચોક આપ્યા હતા હા પેલા. કાપ્યા હતા તો મારી. કે હા મારી અમે પેલા ઝાડવા કાપતા. ઝાડવા કાપતા મારી. તારે પીપળા બીપળા બહુ હા કાપ્યા હા એટલે આ પીપળાનો દોષ લાગેલો છે. હા એના કારણે તું ખાઈ નહીં શકતો. હા પણ તું પીપળે જઈને પાણી રેડી આવ હા, હા. 11 સોમવાર. 6 સોમવારમાં તો બધું થઈ ગયું. અને છેલ્લા સોમવારમાં થઈ ગયું. 6 સોમવાર. કાલે 7મો સોમવાર થાય કાલે છે. 7મો સોમવાર. હા 11 પૂરા કરજે પણ. હા મારી આશીર્વાદ. ફૂલ બધું જમી શકું. 3 ટાઈમ જેવું તીખું હોય ને એવું બધું શાક રોટલો બધું ખાઈ બાજરીના શકું. રોટલા હોત. બાજરીના તમારે કાઠિયાવાડમાં બાજરીનો પેલા આવે. બાજરી વગર તો હાલે નહીં મારી. રામ રામ મારી. રામ રામ. 14 વર્ષે બાજરીનો રોટલો ખાય કેવું લાગે જો જો. મારું નામ પટેલ જયંતિભાઈ છે. હું બારેજાનો રહેવાસી છું. 4 વર્ષથી વાત ચાલતી હતી સગાઈની, પણ મેર આવતો નતો. અને માડીએ એકવાર રવિવારે હું મળ્યો, માડીને પગે લાગ્યો અને માડીએ મૈજમાં કીધું હતું કે થઈ જશે. અને શુક્રવારે વાત આવીને રવિવારે થઈ ગયું. 7 જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ છે. રામ રામ. મારી ખૂંખાર મેલરી મારા ઘર ઉપર સદાય હાથ રાખજો અને માતાજી સાથે ભેડો રાખજો માં. મારી કુળદેવી ખોડિયાર અને ખૂંખાર મેલરીને હું બહુ જ માનું છું માં. ભલે જય મા- માતાજી મને વૈભવ લક્ષ્મી પાટી પ્લોટે ઘરે જતા હું પગે લાગ્યો તો માતાજીએ કીધું તું થઈ જશે દીકરા. અને 7 જ દિવસમાં મારી સગાઈ થઈ ગઈ. કરવાની હોય તો જ કીધું હોય. રામ માણી રામ હવે લગન બાકી રહ્યા ને. રામ કપડવન શું માનતા રાખી હતી? માનતા એ છે કે મારા છોકરાના કેર છોકરો છે. અહીંયા આવતા જતા હતા એટલે અમે માનતા લીધી હતી માની કે માં એક દીકરો તો છે પણ બીજો આપીશ તો તારા સાનિધ્યમાં આવી અને માની જોડે નામકરણ કરાવીશું. એક દીકરો હતો પણ તમે બીજા દીકરાની માંગણી કરી માંગણી માતાજી કરી. જોડે કે બીજી વારનો દીકરો આવે આવે. નામકરણ માતાજી જોડે માતાજી જોડે કરે. કરાવીશું. આજે માનતા પૂરી કરવાનું નામકરણ કરવા નામકરણ કરાયા. બરોબર. રામ
તમે મને નામ પાડવાનું કહેતા હોય તો હું તો પાડી દઈશ, પાડ. પણ મોટા દીકરાની બાધા બાકી છે તમાર, મહાકાળીની. મહાકાળી માતાની બાધા રાખેલી બાકી હોય એવું મોટા દીકરાની એવી યાદ નહીં માં મને એવું. કોઈને પૂછી જો. એમને એમ તો હું કહું નહીં. ના માં એમને તો કહું નહીં માં તું. માં ભૂલતી હોય તો કદાચ યાદ કરી આલજો મને. તમારી દાદી મહાકાળી માનતા હતા? તમારી દાદી હા મહાકાળી માતા માનતા હતા? હાવ માં. એમને રાખી હોય માનતા? મોનસ મહાકાળી ને માઈક આપો એમને. અહીંયા એમ તો તમે કોઈ માનતા રાખી હતી મહાકાળી મારી માતાની? મને અત્યારે ખ્યાલ નહીં રહી. તું મહાકાળી મોનસ છે ને બહુ? હા મોનો માતાનો મોનો માકારીનો. જો મોનસ છે ને તો મોટા દીકરા વતી જઈ એક જે નિવેદ કરતા હોય ને નારિયેળ વધી પોત નારિયેળ નું તોરણ કરી દે હા મારી તો આનું માનતા હું આનું નામ પાડું. હા મારી હા લગન જો કોકનો હક હોય ને તો પછી ના એ મારી મને રોકે ના, કે ઉભી રે કહી દે મારું બાકી છે. ના પછી તું ના, નામ માં કરી પાડીશ દઈશ. કાલ દીકરો બીમાર પડશે ના ના તો પછી કે છે કે માતાજીએ નામ પાડ્યું બીજે દાડ બીમાર પડ્યો પણ આ બાધા યાદ કરાવો કરે. હા મારી હાર મારી આનું નામ રોનક. હાર મારી મારી રામ મારી હા રામ રામ આશીર્વાદ. રોનક આવશે કઈક નવી ઘર. મારે 6 છોકરીઓ છે અને એક છોકરો છે. એની બાબરી છે. ચોથા મહિનાની 22 તારીખે અમારે જવારા નાખવાના છે માતાજીના અને 29 તારીખે હવન કરવાનું છે અને 30 તારીખે વરઘોડો અને 1 તારીખે રણુજા કરવાનું છે માં. તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ અને હું આજે દમણથી આવું છું, સેલવાસથી લગભગ 7-8 મહિનાથી અમે 2 જણ અને આજે મારી છોકરીઓને લઈને આવ્યો છું. મારે 6 છોકરીઓ છે, એક બાબો છે અને મારી મમ્મી છે, મારી પત્ની છે, મારી બહેનો છે અને મારા જીજાજીને અમે આવ્યા છીએ તમારા દર્શન કરવા. અને આજે મને બહુ હરખ છે કે આજે એટલો થથર આમ મનમાં ગભરાટ એટલે કે કોઈ એ જ નહોતું મનમાં કે મને અહીંયા આટલે સુધી આવવા મળશે એમ. પણ તમારો આજે સમય બન્યો, મારો હુકમ થયો. હું એક વખત એવું છું કે 5 રવિવાર ભરવા માટે તો અમે એક રવિવાર છોડતો નતો. ઠેઠ દમણથી 2 જણ ભાગી દોડીને આવીએ અહીંયા, છોકરાનું મૂકી દઈએ એકલા. પણ આજે મને અહીંયા આટલા આવ્યો તો અહીંયા એવું થઈ ગયું છે કે મને બસ બધું જ મળી ગયું માં બધું જ મળી ગયું. અને અમારા ઘરની અંદર ઝઘડા એટલા થતા માં કે અમે 2 જણા ધણી બાયડી એટલું મારમાર કરીએ બહુ જ. પણ જ્યારથી અમે તમારા સાનિધ્યમાં આવ્યા પછી ઘરની અંદર સુખ શાંતિ અને બધી રીતે માં હવે સુખ શાંતિ છે ઘરની અંદર. હું દારૂ બી બહુ પીતો, હું અલગ ટાઈપનો જ માણસ હતો માં, હું જૂઠું નહીં બોલું માં, હું બહુ ખરાબ માણસ હતો માં. પણ જ્યારથી અહીંયા આવવાથી એટલો સુધરી ગયો છું માં, એ મારી ભાવના હવે તમે જાણશો. રામ 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 રામ. આ બદલાવ તો મને ગમે છે, તો કોઈ વાંધો નહીં. બાબરી આ લઉં ને જે દાડો હા હા એ દાડો તારી માતાના વ્યવહાર કરું બરાબર. મન 2 અગરબત્તી કરીને યાદ કરી લેજે. હા માં અમારી કુળદેવી ખોડિયાલમાં છે. ખોડિયાર બરોબર રાજી જ છે ખોડિયાર. હા માં. પણ હા માં જે કઈ નડતર હોય કઈ દૂર જવાનું છે માં. મેં શું કીધું? હા માં બોલો. 2 અગરબત્તી કરીને આગળ કરી દેજે મન. હા માં હા તમને તો આગળ જ છે. એટલે મને હોપ્યું હોય કે માં હાચવી લેજે, તું બધું હાચવી લઉં. હા માં તમને તો આપેલું જ છે. મન કઈક હોપવું પડે ને કે માં લગન છે જોઈ લેજે. 2 અગરબત્તી કરું બાબરી પચે ને બધી માતાઓના વ્યવહાર કરે એમ પચે એટલે માં તારો તે હરખ થી લઈને આવીશું કઈક ઘેર થી ઉખડી બનાવીને લેતા આવજો. હા ત્યાંથી દમણ થી છે. હા હા માં હા માં. બસ નરેશ કુમાર બાબુભાઈ, હું અલવાથી આવું છું, કપડવંજ અલવા. મારી આઈસર મુકાઈ ગઈ હતી, ફાઇનાન્સ વાળા લઈ ગયા હતા, 2 હપ્તા બાકી હતા. હપ્તા 2 હપ્તા આઈસર નતા આપતા. પછી હું માડીની માનતા રાખી 2 અગરબત્તી રોપીને કે માડી મને આ પૈસા ભરતા આઈસર પાછી આપી દે બરોબર. તો અમે એક તલવાર લઈ જઈશ અને 11 સિફ્ફલ લઈ જઈશ અને 1 ડબ્બુ તેલ અને ચોખાનું કટ્ટું. બરોબર. લંબુ માનતા કરવા માટે આવ્યો છું. બરોબર. એટલે આઈસર તમારી 2 હપ્તા બાકી હતા, હા
એટલે તમે હપ્તા ભરવા તૈયાર હતા તે છતાં પણ આપવા હા ત્યાં છતાં નથી આપતા. બરોબર, એટલે તમે હપ્તા લેવાની ના પાડતા અને આઈસર આપવાની ના જ પાડતા. બરોબર. પછી આપી દીધી, એટલે તમે માનતા રાખી માનતા રાખી પછી આપી પછી દીધી. નતા માનતા એ માની હા ગયા. માની ગયા. તમારી આઈસર આવી આ ગઈ. આવી ગયા. બરોબર, માનતામાં શું રાખ્યું હતું? માનતામાં તલવાર રાખી હતી એક અને સિપર રાખ્યા હતા 11, પછી ચોખાનું ગટ્ટું હતું ને એક ડબ્બો તેલ. આ આઈસર પાછી મેળવી આપી. હા આઈસર પાછી આઈસર પાછી આવી જઈ. ભલે રામ 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 માટે. ખૂબ રામ છે.